નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો CMM ભારત. હવામાન કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાતના આગામી 3 દિવસનું હવામાનનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. 1 જૂન અને 2 જૂનના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગર એટલે કે ગુજરાતના 4 જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ધૂળની હળવી આંધીની ચેતવણી આપવામાં આવેલી છે. બાકીના ગુજરાતના જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા કોઈ ચેતવણી આપવામાં આવેલી નથી અને સપાટી પરના તીવ્ર પવનની એટલે કે 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી છે. 1 અને 2 જૂનના રોજ ગુજરાતના 4 જિલ્લાઓમાં ધૂળની આંધીની ચેતવણી આપવામાં આવી છે, જ્યારે 3 જૂનના રોજ ગુજરાતમાં ધૂળની આંધીની કોઈ ચેતવણી આપવામાં આવેલી નથી, પરંતુ સમગ્ર ગુજરાતમાં 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે. આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો એ પ્રમાણે આજે સવારથી 24 કલાક પૂર્વે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલ મહત્તમ તાપમાન આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો. ગુજરાતમાં મહત્તમ તાપમાન કેટલું નોંધાયેલ છે જે આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો 24 કલાક પૂર્વેના આંકડા છે. આ જ રીતે ગુજરાતમાં આજે સવારથી 24 કલાક પૂર્વેના ગુજરાતનું લઘુત્તમ તાપમાન કેટલું નોંધાયેલું છે તેની વિગતવાર માહિતી હવામાન કેન્દ્ર અમદાવાદ દ્વારા આપવામાં આવેલી છે, જે આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો. એ રીતે ગુજરાતના વિવિધ સ્થાનો પર લઘુત્તમ તાપમાન નોંધાયેલું છે. જો આપણે વાત કરીએ કે આગામી 3 દિવસના હવામાનના પૂર્વાનુમાનની, તો આગામી 1 અને 2 તારીખના રોજ ગુજરાતના 4 જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ધૂળની હળવી આંધીની ચેતવણી આપવામાં આવેલી છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ધૂળની હળવી આંધીની ચેતવણી આપવામાં આવેલી છે. આ ઉપરાંત ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં પવનની ગતિ 25 થી 30 કિલોમીટરની રહેવાની હવામાન વિભાગ દ્વારા પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. 3 જૂનના રોજ ગુજરાતમાં ધૂળની આંધીની હવામાન વિભાગ દ્વારા કોઈ ચેતવણી આપવામાં આવેલી નથી, પરંતુ સમગ્ર ગુજરાતમાં 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે. આવી જ લેટેસ્ટ અપડેટ માટે આપ જોડાયેલા રહો CMM ભારતની સાથે. જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો આપ અમારી YouTube ચેનલને લાઇક કરશો, કોમેન્ટ કરશો, સબસ્ક્રાઇબ કરશો અને આ લિંક આપના મિત્રો સુધી શેર કરશો. ધન્યવાદ.